ગતરોજ રાત્રે નંદેસરી ખાતે આવેલ ગોકુલનગરમાં બાકડા પર બેસેલા યુવાનોને અગમ્ય કારણોસર પોલીસે માર મારતા ગ્રામજનોએ નંદેસરી પોલીસ મથકને કલાકો સુધી બાનમાં લીધું હતું। પ્રાપ્ત વિગતો અને ગ્રામજનોની ફરિયાદ અનુસાર ગતરોજ રાત્રે નંદેસરી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ગોકુલનગરમાંથી પસાર થયો હતો અને ગોકુલનગરમાં આવેલ બાકડા પર બેસેલા યુવાનો પર શંકા જતા તેમને અગમ્ય કારણોસર ગાળો બોલી ઢોર માર માર્યો હતો, જેને કારણે ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને પોલીસ મારનો ભોગ બનનાર યુવાનને સાથે રાખી સરપંચની આગેવાનીમાં નંદેસરી પોલીસ મથકે પહોંચી ગયા હતા। ગ્રામજનોએ કલાક સુધી પોલીસ મથકને બાનમાં લીધું હતું, જેને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસ બેફામ બનીને રોજ હેરાન કરતી હોવાની સાથે દારૂની મહેફિલ માણતી હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની માંગ કરી હતી। છોકરો કોઈ દાડો નોકરી પર નહીં બેસે ને આ છોકરો મારો 17 જ વર્ષનો છે ને એને તમે પકડી લાયા। અમારો છોકરો આ નોકરીથી આવ્યો, ઘર में टावर नहीं મળતો એટલે ફોન કરતો હતો ફોન કરતા કરતા મેં એને એ લોકોને આઈને ગારો બોલવા લાગ્યા ને એને ફેંટ પકડી ને એને મારવા માંડ્યા। જે ગુનો કરે એને પકડો ને, જે ગુનેગાર હોય એને बाइक पर ही उतरी लाते मारे है। आइंदर हमें मस्ती करता था, बहुत जन ने मारे है। એટલું બધું મારવાનું ના હોય। ગોકુલનગરમાં બાકડા પર બેઠેલા બધા, એક છોકરો હતો નાનો, એને ફુંજરી ખવડાવતા હતા અને ફુંજરી ખવડાવતા એક છોકરો પેલા હાથમાં ગયો એટલે પોલીસ વાળા આવ્યા। અમને ખબર ના પડી, લાઈટ બંધ કરી, આઈને ઉતરી સીધું પેલા એક જણે માર્યો, 5-6 જણે ગારા બોલીને 2 જણે મારે 5-6 જણે ગારા બોલી કાઢી મૂક્યા। જ્યારે અમે અહીંયા આગળ કમ્પ્લેન લખવા માંડ્યા તો પેલા સાહેબે કીધું કે કોને મારે લાવો એને લાવો। મેં કીધું આને માર્યો તો એવું કહે છે કે તમે પહેલા જેને માર્યો એને પકડી લાવો ક્યાં। હવે એમને કોણ કારણ કે એવા ટાઈમે ઊભા રહેલા થઈ પોલીસ હનુમાન મંદિર આગળ, જ્યારે એ લોકોએ અમારી એક્શન લીધી ના, અત્યારે આવ્યા તો 2 કલાક થઈ ગયા, હજુ સુધી કોઈ એક્શન લીધી નથી। અત્યારે પીધેલા છે, તમે એનું શું કરવાનું છે, નિરાશન લાવો। અત્યારે દારૂ પીધેલા છે તો તમે એનો એક્શન લો, એનો ટેસ્ટ કરો એમનું। ગામિત સાહેબ કરીને ફોન આવ્યો કંટ્રોલમાંથી અને મને કીધું કે અહીંથી નીકળી જાય એમ પોલીસ સ્ટેશનથી। મધુભાઈ તકા મધુભાઈ કંટે મારી એમ કહે છે ધારાસભ્ય। અત્યારે અહીંયા આગળ થયું હતું ગોકુલનગરની અંદર છોકરાઓ બેઠેલા હતા બોકડા ઉપર, મારી ઉપર, હું તો બહાર હતો, મારી ઉપર ફોન આવ્યો, ત્યાં 5 છોકરાઓ બેઠેલા હતા અને ડામોર સાહેબ ગયા અને ત્યાં માર્યા છોકરાઓને વગર કામના બેઠેલા હતા એમને।